નમસ્કાર, ગુડ મોર્નિંગ. આપ જોઈ રહ્યા છો ઝી 24 કલાક. હું છું આપની સાથે દીક્ષિતા. લોકશાહીનો આ મહાપર્વ અને આપ પણ આ પર્વમાં ભાગીદાર થાઓ. ભારતમાં લોકસભાની 25 બેઠકો માટે આજે મતદાન થવાનું છે. ગુજરાત વિધાનસભાની 5 બેઠકની પેટા ચૂંટણી માટે પણ આજે મતદાન. સવારે 7 થી સાંજના 6 વાગ્યા સુધી મતદાન. ગુજરાતમાં 50,788 મતદાન મથકો પર આજે મતદાનની પ્રક્રિયા હાથ ધરવામાં આવશે. શહેરી વિસ્તારમાં 17,275 મતદાન મથકો પર મતદાન થશે, તો ગ્રામીણ વિસ્તારોમાં 33,513 મતદાન મથકો પર મતદાન થશે. રાજ્યના 24,893 મતદાન મથકો પરથી વેબકાસ્ટિંગ થશે. ભાજપ, કોંગ્રેસ અને અપક્ષ સહિત 266 ઉમેદવારો વચ્ચે જંગ જામશે. 247 પુરુષ ઉમેદવારો છે, 19 મહિલા ઉમેદવારોનો સમાવેશ છે. ખાસ કરીને તેમનું જે પરિવાર છે તે પરિવાર સાથે જે સ્થાનિક જે કોર્પોરેટર છે, સ્થાનિક લોકો છે, તે લોકો સાથે મતદાન કરવા માટે ધીરે ધીરે તેઓ આગળ વધી રહ્યા છે. ઢોલ નગારા વગાડીને લોકોને મતદાન કરવા માટે જનજાગૃત કરવામાં આવી રહ્યા છે. વહેલી સવારે લોકો ઉઠે અને મતદાન કરે તે માટે લોકોને અહીં જનજાગૃતિ અભિયાન ચલાવવામાં આવી રહ્યું છે. ખાસ કરીને આપ જોઈ રહ્યા છો અનેરો જે ઉત્સાહ છે તે હાલ જોવા મળી રહ્યો છે. ધીરે ધીરે હર્ષ સંઘવી તેમના પરિવાર સાથે આગળ વધી રહ્યા છે. વહેલી સવારે 7 વાગે તેઓ મતદાનની જે પ્રક્રિયા છે તે પ્રક્રિયા હાથ ધરશે અને લોકોને પણ એ વાતનું આહ્વાન કરવામાં આવ્યું છે કે વહેલી સવારે લોકો ઉઠે અને મતદાન કરીને તેઓ જે ભારતીય નાગરિકોનો જે પર્વ છે તેની ઉજવણી કરે. આપ જોઈ શકો છો તેમના જે પિતા છે તે પિતાના હાથમાં લેઝીમ છે. લેઝીમ વગાડતા વગાડતા તેમના જે પિતા છે તે પિતા ઘરની બહાર નીકળ્યા હતા. આપ જોઈ શકો છો તેમના જે પિતા છે તે પિતા હાલ વ્હીલચેરમાં બેઠા છે અને હર્ષ સંઘવી તેમના પિતાની જે વ્હીલચેર છે તેમને ધીરે ધીરે ધક્કો મારીને આગળ વધી રહ્યા છે. તેમની જે પત્ની છે તેમના હાથમાં થાળી અને વેલણ છે. થાળી અને વેલણ વગાડીને તેઓ ધીરે ધીરે આગળ વધી રહ્યા છે. આપ જોઈ શકો છો લોકશાહીના પર્વની અહીં અનોખી રીતે ઉજવણી કરવામાં આવી રહી છે. આપ જોઈ શકો છો હર્ષ સંઘવી અને તેમનું જે પરિવાર છે તે પરિવાર અહીં મતદાન કરી રહ્યું છે. હાલમાં ધીરે ધીરે કેન્દ્રીય વિદ્યાલય ખાતે આ જે હર્ષ સંઘવી અને તેમના જે સ્થાનિક કાર્યકર્તાઓ છે તે પહોંચશે અને મતદાન કરશે. કેમેરામેન વિજય બેસાણી સાથે ચેતન પટેલ, ઝી મીડિયા, સુરત. તો આપ જુઓ આ દ્રશ્ય મેં આપને બતાવી રહ્યા છે. ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવી અને તેમનો જે પરિવાર છે તમામ લોકોને મતદાન કરવા માટેની અપીલ કરી રહ્યો છે અને વધુમાં વધુ મતદાન થાય તે માટેની અપીલ કરવામાં આવી રહી છે. થાળી અને વેલણ સાથે તેમની જે પત્ની છે તેઓ પણ તેમની સાથે છે અને વધુમાં વધુ મતદાન થાય તે માટેની અપીલ કરવામાં આવી રહી છે. લોકશાહીનો આ મહાપર્વ અને તેમાં સૌથી વધારે મતદાન કરવા માટેની અપીલ એટલા માટે કરવામાં આવી રહી છે કારણ કે 5 વર્ષના જે લેખાજોખા છે અને 5 વર્ષમાં જે કાર્યો કર્યા છે તેને લઈને તમારે કેવા નેતા જોઈએ છે તેને લઈને આ મતદાન કરવા માટેની અપીલ. પોતાનું મતદાન કરવા માટે જઈ રહ્યા છે. આ લોકસભા સીટ જે છે